ફાયર બ્રિગેડના ડ્રાઈવરોનું રફ ડ્રાઇવિંગ. મેન્ટેનન્સમાં 5 વર્ષમાં 2.78 કરોડનો ધુમાડો. એજન્સીને નોટિસ. પાલિકાના ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ વિભાગમાં આઉટસોર્સિંગથી ડ્રાઈવરો પૂરા પાડતી અલ્ટ્રા મોડર્ન એજન્સીની ગંભીર બેદરકારી સામે આવી છે. એજન્સીના ડ્રાઈવરો દ્વારા વોટર ટેન્ડર, પમ્પ ટેન્ડર અને એમ્બ્યુલન્સ જેવા કટોકટીના વાહન ચલાવવામાં દાખવેલી બેદરકારીથી 5 વર્ષમાં વાહનના મેન્ટેનન્સ રિપેરિંગમાં 2.78 કરોડ જેટલી રકમનો સરકારી તિજોરી પર બોજ પડ્યો છે. ફાયર બ્રિગેડના હેડ ચીફ ફાયર ઓફિસર હરેન્દ્રસિંહ ચૌહાણે એજન્સીને આપેલી નોટિસમાં જણાવ્યું છે કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને મેકેનિકલ શાખાના રિપોર્ટ મુજબ ડ્રાઈવરો દ્વારા ગિયર સિસ્ટમ, ક્લચ પ્લેટ અને બ્રેક લાઇનરનો ખોટી રીતે ઉપયોગ કરાતો હોવાથી વાહનો વારંવાર તો આઉટસોર્સિંગ થઈ જાય છે. આગ કે અકસ્માત જેવી કટોકટી વખતે જ વાહનો બંધ પડતા બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થાય છે. ડ્રાઈવરો પૂરજાણો કર્યા વગર રજા પર ઉતરી જતા સેવા ખોરવાય છે. 3 દિવસમાં પુરાવા સાથે ખુલાસો રજૂ નહીં કરાય તો કરાર ભંગ ગણી ટેન્ડર રદ કરાશે. આટલા વખતથી ઘણીવાર આપણને ગાડીઓને એમ તેમ રિપેરિંગના ખર્ચાને એમ વધી રહ્યા છે એવું જાણકારીમાં આવ્યું છે મિકેનિકલ વિભાગ તરફથી. એટલે અમે એજન્સીને નોટિસ આપી છે કે ભાઈ આવું હોય તો ચેક કરે, જે પણ આમાં જવાબદાર કરતા હોય જવાબદારી બંધાય તો એની ઉપર એક્શન લઈ શકીએ. ટૂંકમાં જે પણ આપણે વ્હીકલ્સના ખર્ચા આવેલા ડ્રાઈવર હોય, ચલાવનારો ઓફિસ ડ્રાઈવર હોય તો જેમના કોન્ટ્રાક્ટ છે એમને જ અમે જાણ કરી છે કે ભાઈ આ જે પણ ડ્રાઈવર હોય તેમને એમના દ્વારા જે પણ એક્શન લેવું હોય એમને એમ રીતે લઈ શકે છે તેમને જાણ કરી છે અમે. અલ્ટ્રા મોડર્ન એજન્સી છે જે અહીં ગાડી કોન્ટ્રાક્ટમાં ડ્રાઈવર સપ્લાય કરે છે. નોટિસમાં જે ઉલ્લેખ કરવામાં આવે છે કે ભાઈ જે પણ ડ્રાઈવરો જે છે એમના દ્વારા એમની જવાબદારી નક્કી કરે અને આવા કોઈ પણ એમ્પ્લોય હોય તો એમની ઉપર એમને પ્રોપર ટ્રેનિંગ આપે, ગાડી વ્હીકલ કેવી રીતના ચલાવે છે કે નહીં, એમનું જો લાઇસન્સ એપ્રુવલ છે કે નહીં એ તમામની એમને જાણકારી આપે. ઓલરેડી પણ હાલમાં આપણું ટેન્ડરિંગની પ્રોસેસ ચાલી રહી છે નવા ટેન્ડરની. એ ટૂંક સમયમાં નવો કોન્ટ્રાક્ટ આવી જશે. ઓલમોસ્ટ નવું ટેન્ડર આવશે, નવો જે પણ આવે અંદર એમના તો પછી આ ઓટોમેટિક આ ક્લોઝ થઈ જશે.